ઉનાળાનું સૌથી કોમન સિરિયસ કોમ્પ્લિકેશન છે, એને સાદી ભાષામાં લૂ કહેવાય, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરનું તાપમાન 105 ડિગ્રી ફેરનહાઇટથી ઉપર જાય છે ત્યારે એ હીટ સ્ટ્રોકની કેટેગરીમાં આવે છે. હીટ સ્ટ્રોક બે પ્રકારના હોય છે, એક્ઝર્શનલ અને નોન એક્ઝર્શનલ. એક્ઝર્શનલ એટલે કોઈ ગરમીમાં, ગરમ વાતાવરણમાં સખત શ્રમ કરે છે, પરિશ્રમ કરે છે, ત્યારે એના શરીરમાં હીટ જનરેશન થઈ અને હીટ સ્ટ્રોક થાય. અને નોન એક્ઝર્શનલ એટલે કોઈક વ્યક્તિ શ્રમ નથી કરતો પણ એ એવા વાતાવરણમાં છે કે જ્યાં હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ અને તાપમાન ખૂબ વધારે છે પણ વેન્ટિલેશન પ્રોપર છે નહીં. બંને કેટેગરીમાં વ્યક્તિને ખૂબ હાઈ ગ્રેડ ફીવર આવવો, એની સાથે પરસેવાનો અભાવ હોવો, તાપમાન કંટ્રોલ કરવાની શરીરની મિકેનિઝમ જે હાઇપોથેલેમસ દ્વારા કંટ્રોલ થાય છે તેમાં ખામી આવવી, જેને કારણે હીટનું પ્રોડક્શન સતત વધ્યા જ કરવું અને તેના કંટ્રોલ માટેના શરીરના જે ઉપાયો કુદરતી રીતે હોય છે તેનો અભાવ હોવો, ધીરે ધીરે તે વ્યક્તિને મગજ ઉપર અસર થવાને કારણે ડિસઓરિએન્ટેશન એટલે કે સામાન્ય ભાન અવસ્થામાં ગડબડ ઊભી થવી, વધુ આગળ જો આ તબક્કો જાય તેમાં ખેંચ આવી, કોમામાં જવું અથવા તો પછી મૃત્યુ થવાનું પણ જોખમ રહેલું હોય છે.